મહોત્સવ બને। આજે દાદા ગુરુદેવ લબ્ધિ સુરેશ્વરજી મહારાજની સ્વર્ગારોહણ તિથિનો પૂર્વનો દિવસ, 52મી સ્વર્ગારોહણ તિથિ કાલે આવશે, આજે એનો પૂર્વનો દિવસ। પ્રશ્ન થાય, આજે ગુણાનું આ સભા કેમ? હું તને ભજું છું, શું સમય નથી? ફોન ઉપર વાત કરવા માટે સમય નથી? ગપ્પા મારવા માટે સમય નથી? ટીવી જોવા માટે સમય નથી? ન્યૂઝપેપરમાં રાજનીતિના સમાચારો વાંચીને એના ઉપર મોટા મોટા ભાષ્ય અને ટીકાઓ રચવાનો સમય નથી? સમય તો છે, પણ સમયને સાર્થક કરવાની સૂઝ અને બૂઝ નથી। સમયની સાર્થક કરવાની સમજ જો આવી જાય તો દરેક સમય આપણો સફળ થઈ શકે છે। આજે લબ્ધિ ગુરુની લબ્ધિની વાત કરવા માટે ઘણા બધા ગુરુ ભક્તો આતુર છે કે લબ્ધિ માટે અમે પણ અમારા ભાવોને વ્યક્ત કરીએ, પણ ધ્યાનમાં રાખજો, બીજા બધા ગુરુ ભક્તો આવે અને પોતાની વાત રજૂ કરે એના પહેલા ખાસ રાજસ્થાનથી 2 કઠપુતલીઓને અહીંયા બોલાવવામાં આવી છે। તમને આશ્ચર્ય થશે કે રાજસ્થાનથી આવેલી કઠપુતલીઓને પણ તમે ઓળખતા હશો, અને એ 2 કઠપુતલીઓ ગુરુની ભક્તિ માટે કેવી ભાવના છે। હવે બિંદણી તો બધાને જ ખબર છે ને, આ ટીવી નો પ્રભાવ, બધી અલગ અલગ સંસ્કૃતિઓનો પરિચય થઈ જાય। એક બિંદણી એવી છે જેને આજે ગુરુદેવની પુણ્યતિથિના ફંક્શનમાં આ અવસર ઉપર આવીને ગુરુદેવના આપણે જોઈશું કે 2 કઠપુતલીઓ આવે છે અને એમાંથી જે બિંદણી છે ને એને ગુરુદેવની આ ગુણાનું આ સભામાં આવવું છે, પણ સાસુ કેવી એના કામમાં એની ભાવનામાં રોડા અટકાવે છે, કેવી રીતે એને ના પાડે છે અને અંતે શું થાય છે એ બધું આપણે જોઈશું 2 કઠપુતલીઓના માધ્યમે ગુરુ ભક્તિ કરવા માટે તત્પર 2 કઠપુતલીઓ છે। એક તો ધ્રુવિષ્ઠા અને બીજી મોક્ષાશા। ધ્રુવિષ્ઠા નામ છે, આવી જાઓ। કઈ કરું મેં કઈ કરું, કઈ કરું મેં કઈ કરું, ગુરુ મારા તારી પુણ્યતિથિ, દર્શન કરવાની જાનો હૈ, ગુરુ મારા તારી પુણ્યતિથિ, દર્શન કરવાની જાનો હૈ। बिंदनी की श्रद्धा का देखो स्वयं गुरुदेव उपस्थित और दर्शन दे दिए।
સાસુએ બહુ ના પાડી કે બાઈસા આવી રહ્યા છે, તારે આમ કરવું પડશે, તેમ કરવું પડશે, ઘરમાં બધું કામ પડ્યું છે. પણ બિંદણીની શ્રદ્ધા હતી કે મારા ગુરુદેવના દર્શન મારે કરવા છે. એ રડતા રડતા બેસી ગઈ અને મનમાં ગુરુદેવનું નામ લે છે અને ગુરુદેવે સાક્ષાત એને દર્શન આપી દીધા. પછી તો સાસુના પણ હૃદયનું પરિવર્તન થઈ જ જાય ને. એને પછી એ પણ રાજી થઈ ગઈ કે ગુરુદેવે દર્શન આપી દીધા. લોકો તીર્થની રચના કરે છે. લબ્ધિ સુરેશ્વરજી મહારાજે પોતાના જીવનમાં કોઈ પણ તીર્થની સ્થાપના નથી કરી. પણ આશ્ચર્યકારી ઘટના એ છે કે તીર્થની સ્થાપના ન કરવા છતાં પણ એ પોતે આસ્થા તીર્થ બની ગયા, એ પોતે શ્રદ્ધા તીર્થ બની ગયા અને એ પોતે સાધના તીર્થ બની ગયા. આસ્થા તીર્થ, શ્રદ્ધા તીર્થ અને સાધના તીર્થ એવા લખી ગુરુદેવના ગુણ ઇન્ડિયન એક્સપ્રેસના એ વખતના એડિટર ફ્રોન્ક મેરિસ પણ જ્યારે ગુરુદેવના કોન્ટેક્ટમાં આવ્યા ત્યારે એમને ધર્મનો પરિચય થયો, એમને ધર્મની જાણકારી થઈ અને એ વખતે એ વ્યક્તિ જે બુક્સ લખતા હતા આખા વર્લ્ડમાં બેસ્ટ સેલર બુક્સ તરીકે એમની બુક્સનું વેચાણ થતું હતું. અને એ વ્યક્તિએ પોતાની બુકમાં લખ્યું કે પૂજ્ય ગુરુદેવ લબ્ધિ સુરેશ્વરજી મહારાજથી જ મને જીવનની સાચી મારી દશાનો બોધ થયો અને કઈ દિશામાં ગતિ કરવી જોઈએ એ દિશાનો બોધ થયો. પછી તો એમને ગુરુદેવના સંપર્કમાં આવીને જૈન ધર્મના તત્વોનો અભ્યાસ કર્યો અને એમની બુક્સમાં પણ જૈન શાસનના ઘણા બધા વિષયોનું એમને આલેખન કર્યું. ઘંટાકર્ણ મહાવીર જે મહુડીના છે એમને પ્રતિબોધ આપીને જેમને શ્રદ્ધાવાન બનાવ્યો એવા બુદ્ધિસાગર સુરેશ્વરજી મહારાજ, પૂજ્ય આચાર્ય ભગવાન બુદ્ધિસાગર સુરેશ્વરજી મહારાજ પોતાની જીવનીમાં લખે છે કે લબ્ધિ સુરેશ્વરજી મહારાજે જો મૂર્તિ મંડળ નામની ચોપડી ન લખી હોત તો ખબર નહીં મારી શું અવસ્થા હોત. કેમ તો એ જણાવે છે પોતાની ચોપડીમાં કે લબ્ધિ સુરેશ્વરજી મહારાજની લખેલી ચોપડી મૂર્તિ મંડળ જેમને ઓરિજિનલ ઉર્દુમાં લખી. પૂજ્ય દાદા ગુરુદેવ લબ્ધિ સુરેશ્વરજી મહારાજ પંજાબ અને પાકિસ્તાનના એવા એવા ક્ષેત્રોમાં વિચર્યા જ્યાં માંસાહાર એટલે રોજના આહારની વાત, જ્યાંના લોકોમાં ક્રૂરતા એકદમ લોહીમાં વણાયેલી હોય એવા લોકોની વચ્ચે પૂજ્ય દાદા ગુરુદેવે ઉપાશ્રયમાં બેસીને વ્યાખ્યાનો નથી કર્યા. 4 રસ્તા ઉપર જાહેરમાં વચ્ચે પાટ મૂકીને વ્યાખ્યાનો કર્યા અને એમના વ્યાખ્યાનો સાંભળીને મુસ્લિમ જેવા મુસ્લિમ લોકો એટલા પ્રભાવિત થઈ જતા કે માંસનું વેચાણ ઓછું થવા માંડ્યું. લોકો માંસાહારનો ત્યાગ કરવા માંડ્યા, માંસનું વેચાણ ઓછું થવા માંડ્યું. કસાઈઓના પેટનું પાણી હલી ગયું કે માંસનું વેચાણ ઓછું થવા માંડ્યું તો અમારો ધંધો કેવી રીતે ચાલશે. અને એ કસાઈઓ જેમને મારવા માટે ઉભા થયા તો પણ પોતાની નિડરતા, પોતાની શાસન નિષ્ઠા અને પોતાની પ્રભાવકતાથી જેમને પાકિસ્તાન અને પંજાબ જેવા ક્ષેત્રોમાં જેને શાસનનો જય જયકાર કરાવ્યો એવા દાદા ગુરુદેવ લબ્ધિ સુરેશ્વરજી મહારાજ. ચમત્કારો મહાપુરુષો ઈચ્છતા નથી. પુષ્પની ઈચ્છા નથી હોતી કે લોકો મારી સુગંધને સૂંઘે અને મારી પ્રશંસા કરે. એવી જ રીતે મહાપુરુષોની કોઈ ઈચ્છા નથી હોતી કે લોકો મારા ચમત્કાર જાણે અને મારી પ્રશંસા કરે. પણ એમની પ્રભાવકતા એવી હોય છે કે ભક્તો સ્વાભાવિક જ પ્રશંસા કરવા તૈયાર થઈ જાય છે. એવા ચમત્કારી અને લબ્ધિધારી મહાપુરુષ લબ્ધિ ગુરુદેવની ગુણાનુવાદ સભામાં ગુણાનુવાદ કરવા માટે ઘણા બધા ભક્તો તૈયાર છે. આપણે વચ્ચે એક એક ગુરુ ભક્તોને ચાન્સ આપશું જ. પણ એના પહેલા નાના ટબુડાઓ જે ગુરુદેવના ગુણાનુવાદ કરવા તૈયાર થયા છે માત્ર 3 જ દિવસમાં. તમે લોકો એમની કોઈ ગલતી પણ થાય ને તો એવું નહીં સમજતા કે આવું કેવું કર્યું, પણ આપણા જ બાળકો છે ને માત્ર 3 દિવસમાં સ્કૂલના અભ્યાસની સાથે સાથે સમય કાઢીને
તૈયારી કરી છે. લઈને આવે છે બધાની સામે લબ્ધિ બુલેટિન. આજ સુધી ઘણા બધા ન્યૂઝ ચેનલ્સ ઉપર ઘણી બધી ન્યૂઝ સાંભળી હશે, પણ કોઈ દિવસ સાંભળી છે લબ્ધિ બુલેટિન? નહીં ને? તો આજે તૈયાર થઈ જાઓ. લબ્ધિ બુલેટિન કેવી રીતે નાના નાના છોકરાઓ પ્રસ્તુત કરે છે એ જોવા માટે. नमस्कार, लव्धी बुलेटिन में आपका हार्दिक स्वागत है। आज भरूच नगर की हर गली हर रास्ता श्री आदिनाथ जैन मंदिर शक्तिनाथ की ओर जा रहा है। क्या है आज शक्तिनाथ में, यह जानने के लिए हमारे संवाददाता पहुंच गए हैं जैन मुखाश्रय में। आइए हम सब भी जानते हैं कि क्या चल रहा है, क्या हो रहा है, क्यों भक्तों की इतनी भीड़ लगी है। शक्तिनाथ जैन मंदिर में इस वर्ष पूज्य तपस्वी गुरुवर्य श्री लक्ष्मेश्वर श्री जी महाराज आदि थाना का चातुर्मास है। पूज्य साध्वी जी की पावन निश्रा में शक्तिनाथ में तप, त्याग, आराधना, प्रवचन शिविरों का ठाट जमा है। चारों ओर साध्वी जी के मधुर प्रवचनों की चर्चा चल रही है। पूज्य गुरुदेव लब्धीश्वरी सरजी महाराज की पुण्यतिथि के पावन अवसर पर पूज्य साध्वी जी की प्रेरणा से 5 दिन के भव्य महोत्सव का आयोजन किया गया है और आज रविवार को भव्याति भव्य गुणानुवाद सभा में गुरुदेव के गुणगान गाने भक्तों का सैलाब उमड़ रहा है। आगे के समाचार लेकर फिर मिलेंगे ब्रेक के बाद। આ ત્રણેય દીકરી તથા ગાયક. नमस्कार, गुजरात के बाल शासन में जन्मा हुआ नन्हा बालक लालचंद गुरु भगवंतों के संपर्क में आके वैरागी बना। 19 साल की उम्र में उसने दीक्षा ली, मुनि लब्धि विजय बना। आराधना करके आचार्य पद प्राप्त किया। पूरे देश ने अहिंसा का डंका बजाया। मुंबई लालबाग में पूज्य दादा गुरुदेव लब्धीश्वरी सरजी का श्रावण शुद्ध पंचमी के दिन काल जन्म हुआ। आज पुण्यतिथि के अवसर पर हमारे संवाददाता देवलोक में दादा गुरुदेव का इंटरव्यू लेने पहुंचे। ધ્યાનથી સાંભળો, એ શું કે છે? आज पुण्यतिथि के अवसर पर उनके संवाददाता देवलोक में दादा गुरुदेव का इंटरव्यू लेने पहुंचे। जय हो संवाददाता की। दादा गुरुदेव ने क्या संदेश दिया, सुनते हैं ब्रेक के बाद। नाचे मनरो मोरियो मर
આ બંને દીકરીઓને પણ પ્રવીણ ગુરુદેવનો ઇન્ટરવ્યુ લઈને સંવાદદાતા ભારતની ધરા ઉપર ભરૂચની નગરીમાં આવી ગયા છે. હવે દાદા ગુરુદેવે શું સંદેશ આપ્યો છે ધ્યાનથી સાંભળો. नमस्कार. पूज्य दादा गुरुदेव का इंटरव्यू लेने जब हम देवलोक में पहुंचे तब पूज्य दादा गुरुदेव श्री लतीसुरी सरकी महाराज ने भरूच के भक्तों के नाम संदेश देते हुए कहा कि गुणी बनो, गुणानुरागी बनो, जिसका कोई नहीं उसके तुम बनो. अपनी जीव को किसी की निंदा करके गंदी मत करना. हमेशा प्रभु के गुण गाकर धन्य बनो. पूज्य दादा गुरुदेव का संदेश जीवन में दिल में बसाकर आचरण में लाकर हम सभी आत्मा से महात्मा और महात्मा से परमात्मा बने. यही शुभकामना. जय जिनेन्द्र, जय लती गुरुदेव. દરેક જણને જેટલા બધા આગળ જે દાન મતલબ લવથી બુલેટિનના છેલ્લા ભાગમાં બધાએ સાંભળ્યું હશે કે ગુરુદેવે ભરૂચની જનતાને નામ કયો સંદેશ મોકલાવ્યો? ગુણી બનો, ગુણાનુરાગી બનો, जिसका कोई नहीं उसके तुम बनो. અને પછી કીધું કે किसी की निंदा करके अपनी जीभ को गंदी. ખ્યાલ આવ્યો? કોઈની નિંદા કરવાથી શું થાય? એની સફાઈ થાય અને આપણી જીભ ગંદી થાય. એટલે આપણે આપણી જીભથી કોઈની ગંદકીને ચાટીએ ખરા? તો સંકલ્પ કરો આજના આ પાવન દિવસે કે કોઈને પણ નિંદા કરશો નહીં. પૂજ્ય દાદા ગુરુદેવ લબ્ધિ શ્રી મહારાજના જીવનના અંતિમ દિવસો હતા. મુંબઈ લાલબાગમાં વિરાજમાન હતા અને ત્યારે શિષ્ય શિષ્યાઓ ગુરુદેવને બગડતી તબિયતને જોઈને ચિંતિત થઈ ગયા અને બધા ભેગા મળીને કહ્યું કે ગુરુદેવ અમારા યોગ્ય કાંઈ હિત શિક્ષા ફરમાવો. દાદા ગુરુદેવે કીધું એક જ વાત મેં મારા જીવનમાં મેળવી છે, એક જ ગુણ મેં મારા જીવનમાં કેળવ્યો છે. કયો ગુણ? કોઈની નિંદા કરવી. દાદા ગુરુદેવે પોતાની ડાયરીમાં લખ્યું હતું કે મને યાદ નથી કે હું બોલતા શીખ્યો ત્યારથી આજ સુધી મેં આ જીભથી કોઈની નિંદા કરી. કેટલી મોટી વાત. કોઈની નિંદા ના કરીએ એ કઈ જેવી તેવી નાની વાત છે? ના, કોઈની નિંદા ચાલતી હોય અને આપણને ત્યાં પહોંચી જવાનું મન થાય અને ચટર પટર વાતો કરવાનો મન થઈ જાય. લેવા ના હોય દેવા ના હોય છતાં પણ નિંદા કરીને આપણે આપણી જીભને ગંદી કરી દઈએ. ગુરુદેવનો સંદેશ છે ગુણી બનો, ગુણાનુરાગી બનો. ગુણાનુરાગ એટલે શું? કોઈના ગુણો જોઈને આનંદ થાય, કોઈના સદગુણો જોઈને એ સદગુણોને પોતાના જીવનમાં વસાવવાનું મન થાય. કોઈકની પાસે સારી સાડી જોઈને વસાવવાનું મન થાય છે, કોઈની કોઈની પાસે સારી કાર જોઈને એ કાર વસાવવાનું મન થાય છે. તો કોઈના સદગુણો જોઈને સદગુણો વસાવવાનું મન નથી થતું. ફલોનો રાજા જો આમ હોય, ફૂલોનો રાજા જો કમલ હોય, પર્વતોનો રાજા જો હિમાલય હોય અને પર્વોનો રાજા જો પર્યુષણ હોય, તો ગુણોનો રાજા કોણ? ગુણાનુરાગ. કેમ કે ગુણાનુરાગ, ગુણ જોઈને આનંદિત થવું એ કઈ નાની વાત નથી. ગુરુદેવના ગુણાનુવાદ ત્યારે સાચા કહેવાશે જ્યારે આપણે સદગુણીના સદગુણોને જોઈને આનંદિત થવાનું શરૂ કરીએ. ગુણાનુરાગને જીવનમાં વસાવીએ અને પોતે ગુણાનુરાગી બનીએ, ગુણી બનીએ અને ધન્ય બનીએ. આજે ગુણાનુવાદની સભા છે. માત્ર શિબિર હોત તો મારે જ વ્યાખ્યાન આપવાનું રહે, પણ આજે મારે અતિથિ સંવિભાગ કરવાનું છે. સંવિભાગ એટલે શું ખબર છે? આપણને જે મળ્યું હોય ને એમાંથી બીજાની સાથે શેર કરવાનું. નાના છોકરાને પણ સંસ્કાર આપવામાં આવે છે કે તને ચોકલેટ મળે તો તું શેર કરીને ખાજે. એવું શીખવાડે છે કે આજની મમ્મીઓ એવું શીખવાડે છે. મેં એવું સાંભળ્યું ક્યાંક કે આજની મમ્મીઓ એવું શીખવાડે છે કે બેટા તારા ટિફિનમાં મેં સારી સારી વસ્તુઓ મૂકી છે ને એ તું એકલો જ ખાજે, ખૂણામાં બેસીને ફટાફટ પતાવી દેજે, બધાની સાથે વહેંચીને શેર કરીને ખાતો. આવું શીખવાડો છો? છોકરાઓએ સાચું કહી દીધું. મેં કીધું ને ખાતો તો એક નાની બાળકીએ કીધું નહીં, કેમ કે એને ખબર છે મારી મમ્મી મને આવું શીખવાડે છે.
આવું શીખવાડતા નહીં. જે આપણને મળે એ આપણે બીજાને પણ આપીએ. આજે મને તો દાદા ગુરુદેવના ગુણો ગાવાનો ચાન્સ મળ્યો જ છે, પણ ઘણા બધા ગુરુ ભક્તોએ કીધું છે કે મારા સાહેબ ચોકલેટ છે ને મોટી, તમે એકલા નહીં ખાઈ લેતા, એક એક પીસ અમને પણ આપજો. ડેરી મિલ્ક મળી છે મોટી, કઈ પ્રેક્ષા કઈ ડેરી મિલ્ક? એને તો કન્ડિશન રાખી છે, લગતી બુલેટિનમાં સારું બોલો તો પહેલા ડેરી મિલ્ક સિલ્ક જોઈએ. હા, મહેનતે બધી તને જ બોલ્યા, કેમ કે મને ખબર છે તને એ જ ગમે છે. પણ હવે જ્યારે એ લોકો ભક્ષ્ય અભક્ષ્યનું બરાબર વિજ્ઞાન શિબિરોમાં સમજી જશે ને, પછી આવી માંગ નહીં કરે. આજે મોકો મળ્યો છે ગુરુના ગુણોને ગાવાનો, પણ ગુરુ ભક્તોના હૃદયમાં પણ ગુરુ ભક્તિની લહેરો ઉછળી રહી છે. અને ચાન્સ કોને આપવો કોને નહીં, લિસ્ટ એટલી લાંબી છે ને કે હું ત્યારથી એ જ વિચારતી હતી કે કેટલા વાગ્યા છે, કેટલા વાગ્યા સુધી બધું થશે. પણ એના પહેલા ગુણાનુવાદને પહેલા એક સુંદર પ્રસંગ છે. આજે જેમની ગુણાનુવાદ સભા છે, આજે જેમની પુણ્યતિથિના પાવન અવસરે આપણે ગુણગાન ગાવા માટે એકત્રિત થયા છીએ, એ પૂજ્ય ગુરુદેવ શાસન પ્રભાવક લબ્ધિ સુરેશ્વરજી મહારાજની પ્રતિકૃતિને પુષ્પહાર સમર્પિત કરવાનું, માં સરસ્વતીને પુષ્પહાર સમર્પિત કરીને એમની સામે દીપ પ્રજ્વલન કરીને આ શિબિરનો તો પ્રારંભ થઈ ગયો. પણ પૂજ્ય દાદા ગુરુદેવ જે આપણી ગુણાનુવાદ સભાના નાયક છે, એ નાયકને પુષ્પહાર સમર્પિત કરવાનો છે. ગુરુ ચરણોમાં શ્રદ્ધાના પુષ્પો અર્પિત કરવાનો આ સુંદર અવસર કોને મળશે? ખાસ ખ્યાલ રાખજો, સમય બહુ જ ઓછો છે. મારી પાસે જે ચોકલેટ છે ને એમાંથી માંડ હું લોકો સાથે શેર કરવાની છું. એમાંથી સમય બીજી વસ્તુઓમાં ન જતો રહે એનો ખાસ ખ્યાલ રાખજો. એકદમ ફટાફટ નક્કી થશે કે કોણ ભાગ્યશાળી, કોણ સૌભાગ્યશાળી, કોણ ગુરુ ભક્ત ગુરુ ભગવંતની પ્રતિકૃતિને પુષ્પહાર સમર્પિત કરવાનો સૌભાગ્ય. અશ્વાબોધ તીર્થ શકુનિકા વિહાર શ્રી જૈન ધર્મ ફંડ પેઢી ભરૂચના અધ્યક્ષ મહોદય ડોક્ટર સાહેબ સુરેશભાઈ. ખાસ ધ્યાન રાખજો, બધા જ ગુરુ ભક્તો પોતાના હૃદયની ભાવના વ્યક્ત કરવાના છે. એ લોકો સમયનું ધ્યાન રાખશે અને તમે શાંતિ બનાવી રાખવાનું ધ્યાન રાખજો. પરમ પૂજ્ય સાધુજી મહારાજ સાહેબ, ભાઈઓ અને બહેનો, આપણે 1983માં આપણા અશ્વાબોધ તીર્થનો શિલાન્યાસ કર્યો. ત્યાર પછી સતત આપણે ત્યાં ગુરુદેવના સમુદાયના સાધુ સાધ્વીઓના ચોમાસા મોટે ભાગે થયા છે. અને લગભગ દર વર્ષે લબ્ધિ સુરેશ્વરજી મહારાજ સાહેબની અને દિવાળીમાં વિક્રમ સુરેશ્વરજી મહારાજ સાહેબની ગુણાનુવાદ સભા કાયમ ભરૂચમાં થયા કરે છે. આજે પણ એક પાવન અવસર છે. આપણને એ વાતનું ગૌરવ હોવું જોઈએ કે લબ્ધિ સુરેશ્વરજી પહેલું વ્યાખ્યાન ભરૂચમાં, અને તે અનુપમ શેઠ જેવા એકદમ તત્વના જ્ઞાતા જેણે 45 આગળનો પણ અભ્યાસ કરી નાખ્યો હતો એવા મહાપુરુષ પાસે એમની સામે વ્યાખ્યાન આપવું એટલે કેટલું હતું. જો તમારી ભૂલ કરનાર સામે બેઠા હો અને વ્યાખ્યાન આપવાનું અને પહેલી જ વખત વ્યાખ્યાન આપવાનું તો એ ઘણું કઠણ છે. એવામાં પણ તેઓ ઉત્તીર્ણ થયા અને ઉત્તરોત્તર બહુ ખૂબ પ્રગતિ સાધી. એમના ઘણા ગુણો છે, એમાં એક કવિ કુલકિરી એવું ઉપનામ એમનું. એટલે એ એટલા હોશિયાર હતા કે
તરત ને તરત આ સ્તવોની આ સજાઈ બનાવી દેતા. એક વખત એક છોકરો નાટક જોઈને આવ્યો અને એણે પૂછ્યું કે તું નાટકમાં શું જોયા છે? એણે જે કંઈ કહ્યું એના પર આખું સ્તવન બનાવી એ દીધું. ગીત હતું છઠ ચાવો ગુલાબ હાર લાવો, અને એના ઉપર દાદા ગુરુદેવે રચના કરી ભવિ ભાવિ તેરા સરે આવો. એ તો બહુ જાણીતું ગીત છે. એટલે એને એમના જે ગીતો સ્તવનો છે, સજ્જાયો છે, એ બધા આપણે સારી રીતે ગાઈ શકીએ એવા સુંદર છે. અને આગળના જે મહાપુરુષોએ બનાવેલા એની કક્ષામાં ઉતરે એવા એમના સ્તવન સજ્જાયો છે. અને એ આપણે લગભગ બધાને ઘણા સરસ સરસ ગીતો આ સ્તવમાં આવે છે. જના જાય છે જીવન, અને એ બધા એવા સરસ સ્તવનો છે કે આપણે ગાઈ શકીએ. બીજું એમનો વિરુદ્ધ હતો વાદી વિજેતા. એ છેલ્લા વાદી વિજેતા હતા. એમના પછી કોઈએ વાત કર્યો નથી. અને વાત કરવો એટલે સામસામે બેસીને એક એક પ્રશ્નની સામે એક એક ઉત્તર આપવાનો એ વખતે કે ચોપડી લઈને જોડતું નથી. એટલે એ એટલું બધું એમનું જ્ઞાન હતું શાસ્ત્રનું કે તાત્કાલિક તરત ને તરત એનો સુંદર ઉત્તર આપી દેતા.